વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતમાં 4 વર્ષનો બાળક એસિડ પી ગયો હતો. તેમાં ભેસ્તાન સ્થિત આવાસમાં આ બનાવ બન્યો છે. 4 વર્ષનું બાળકે પાણી સમજીને એસિડ પી લીધું હતું, જેમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેમાં બાળકની તબિયત હાલ સ્થિર છે. મયંક પાણીની બોટલ સમજીને એસિડ પી ગયો હતો, જેમાં એસિડ પી લેતા માતા પિતાએ જોઈ ગયા હતા અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમાં બાળક હાલ હોસ્પિટલની સારવાર હેઠળ છે, તેમજ બાળકની તબિયત હાલ સ્થિર છે. અગાઉ પણ શહેરમાં 1 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું હતું, જેમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી, જેમાં બાળકીની તબિયત અત્યંત નાજુક હતી. લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે એક શ્રમજીવી પરિવારની 1 વર્ષની દીકરી રમી રહી હતી. તેની માતા રસોઈ બનાવી રહી હતી, ત્યારે જ બાળકી રમતા રમતા બાથરૂમ પાસે પહોંચી હતી અને બાળકીએ ત્યાં એસિડની બોટલ મોંમાં નાખીને રડવા લાગી હતી. માતાએ જોતા જ તેને તરત ઓટો રિક્ષામાં સિવિલ હોસ્પિટલમાં લઈને આવી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.